જય શ્રી સ્વામિનારાયણ. પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વાલા વાલા ઘનશ્યામ મહારાજ તથા વાલા સર્વે સત્સંગી બહેનો, સૌને ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આપણે દરરોજ વાત કરીએ છીએ ભક્ત રક્ષક ભગવાન સહજાનંદ સ્વામીની. સ્વામિનારાયણ ભગવાન પૃથ્વી ઉપર આવ્યા અનંતનું કલ્યાણ કરવા. જે મુમુક્ષુ જીવો પૃથ્વી ઉપર ઈ ટાણે આવ્યા, ગમે ત્યાંથી એન કેન પ્રકારે એને ભગવાનનો ભેટો થઈ ગયો. આપણામાં જિજ્ઞાસા હોય, ભગવાનની કૃપા હોય તો ગમે ત્યાંથી મહારાજ મળી જાય, કાં સત્સંગ મળે, સંતો મળે, સંતો દ્વારા, હરિભક્તો દ્વારા કે ક્યાંક મંદિરે જઈને કથા સાંભળી, પણ ગમે ત્યાંથી ભગવાનનો જો મહિમા થઈ જાય તો જરૂર આપણને મોક્ષનો માર્ગ જડી જાય. એવા એક ભક્ત હતા, પાણીવી ગામના પૂજા ભગત, જેને આપણે સંપ્રદાયમાં બધા ઓળખે છે પૂજા ડોડિયા. આ પૂજા ડોડિયા પૂર્વમાં બહુ પૂર્વના સંસ્કારી અને ભગવાનના એકાંતિક ભક્ત હતા. રાત્રિ દિવસ ભજન કરતા હતા, પણ પહેલાં એને સત્સંગ ઓળખાણો નહોતો, પણ પરોક્ષના ભક્ત હતા, પણ ખૂબ ધર્મવાળા, ખૂબ નિષ્ઠાવાળા, અને મોક્ષને માટે એટલી બધી વિચારો કર્યા કરે, હું કરું તો ભગવાન મળે, શું કરું તો મને મોક્ષ મળે, એવા શ્રદ્ધાવાન. શ્રી હરિ મને ન મળે તો મારે દેહ પાડી દેવો છે. અરે રે, મનુષ્યનો આવો દેહ મળ્યો, સર્વ અંગે સંપન્ન દેહ મળ્યો, સારા કુળમાં, સારા કુટુંબમાં, સારા ગામમાં, અને મને ભગવાન નહીં મળે. કેમ ભગવાન મળે? કેમ? કોઈ સાધુ સંન્યાસી આવે, ગામને ચોરે ઉતરે તો એની પાસે બેસે, એને પ્રશ્ન પૂછે, મારે પ્રગટ ભગવાનને મળવું છે, મને પ્રગટ ભગવાન કેમ મળે, ભગવાન કેમ દર્શન દે? અને આવો મનુષ્યનો દેહ મળ્યો ને આમનામ ખાવું પીવું ને ઊંઘું મરી જઈશું તો ફરીને મનુષ્યનો દેહ કેદી મળશે? એટલી આમ જિજ્ઞાસા, એટલી જિજ્ઞાસા. તે વિચાર કરતાં કરતાં એક દિવસ મનમાં થયું કે કોઈ એવું સ્થાન હોય ત્યાં જઈ ભગવાનની આરાધના કરું તો મને ભગવાન મળે. એટલે ફરતા ફરતા ભાવનગર બાજુ નિષ્કલંક મહાદેવ છે, કોળિયાક જેને કહેવાય, અને નિષ્કલંક મહાદેવનું દરિયામાં લિંગ છે. અને પછી રોજ 1 વાગે ને ત્યાં સમુદ્રની વેળ પાછી વળે, એટલે આમ આવે એટલે લિંગ ઉપર મોટો ઓટલો કરેલો છે, ત્યાં શંકરની લિંગ છે. પછી વાહજાળ પાણી આવી જાય, વળી બપોર કેડે વેળ પાછી વળે એટલે પાછું ઓટલો ખુલ્લો થાય, ત્યારે લોકો બધા દર્શન કરવા જાય. બધાને ખબર કેટલા વાગ્યે વેળ આવે ને કેટલા વાગ્યે પાછી જાય. પછી બધા શંકરની પૂજા કરાવે, દહીં દૂધ ચડાવે ને બીલીપત્ર ચડાવે, પણ વેળ આવવાની હોય ત્યારે બધાય પાછા વહી આવે. એવા એક નિષ્કલંક મહાદેવ છે, સમુદ્રના દીપમાં કહેવાય. તે ત્યાં ગયા, બહુ પ્રાર્થના કરી અને પછી મનમાં વિચાર કર્યો કે હે નિષ્કલંક મહાદેવ, તમે મને ભગવાનનો ભેટો કરાવી દો. પછી એમ કરીને ત્યાં ઓટલે બેઠા અને પાણીની વેળ આવી. તે પાણીની વેળ આવી એટલે કે મારે અહીંથી ઊભું નથી થવું. તે પાણીની તો જે ઝાલકું મટીને દરિયાની આવવા, તે કાંઠે કાઢી નાખ્યા. પછી પાછા ઠેઠ કાંઠે વહી આવ્યા પૂજાભાઈ. મનમાં થયું કરે રે, આ વાહજાળ પાણી થયું, મને બહાર કેમ કાઢી નાખ્યું? પછી પાછા બીજે દિવસે તે શંકર ભગવાનની પ્રાર્થના કરવા, દેહ પાડી દેવો છે, જો મને ભગવાન ન મળે તો મારે દેહ પાડી દેવો છે. એટલે પાણી આવ્યું ને તો શંકરની લિંગને બથ ભરીને બેસી રહ્યા, ગયા જ નહીં. એટલે પાણી ઉપર વાહજાળ આવી ગયું, ક્યાંયનું ક્યાંય ઠેઠ કાંઠે પાણી પગ્યું, પણ ભગવાને એવી રક્ષા કરીને તે જેમ આમ ઓલી કાચની કોઠી ફરતી રક્ષણ માટે હોય ને એમ બેસી રહે. એને પાણી અડ્યું નહીં, ફરતું પાણી. નીલકંઠ વર્ણી જ્યારે વનવિચન કરતાં અહીંયા આવેલા ને નિષ્કલંક મહાદેવ, ત્યારે પણ મહારાજ ત્યાં આમ પૂજા કરવા બેઠા ને એટલે પાણી એને અડેલું નહીં. એ રીતે આ ભગતને થઈ ગયું.
મનમાં થઈ ગયું કે આ મને કેમ ઉડાડતું નથી દરિયાનું પાણી. હવે તો ગમે એમ થાય પણ દેહ પાડી દેવો છે, પણ ભગવાને પ્રસન્ન કરવા છે. તો એમને એમ રહ્યા. વળી બીજે દિવસે લિંગને બથ ભરી રહ્યા. પાણી આવે એટલે આ વખતે તો સામે હાલીને ધૂબકો મારી અને મારો દેહ પાડી દઉં, પણ ભગવાનને મેળવવા છે. આવી રીતે એણે મરવાનો સંકલ્પ કર્યો કે દરિયામાં બુડીને મરી જાઓ, પણ પ્રગટ ભગવાન મને કેદી મળે, જો ન મળે તો. એટલે ભગવાને બહુ મુમુક્ષુ જીવ જાણી કે આ ભક્ત છે ને એકાંતિક ભક્ત થશે, ને બહુ ગરજવાળા, બહુ ખપવાળા, બહુ જિજ્ઞાસાવાળા છે એવું જાણી અને ભગવાને વિચાર્યું કે આને બચાવી લેવા જોઈએ. એટલે ભગવાને એને બચાવી લીધા અને ફરીને વેળ આવીને જ્યાં એમાં પડવા જાય છે કે આમાં પડી અને મરી જાવ. ઊંડું પાણી દરિયાનું આવી ગયું નજીક. ત્યાં આકાશવાણી થઈ. આકાશવાણીમાં એને એવો અવાજ આવ્યો કે ભગત, આ દેહનો નાશ ન કરો, આ દેહનો નાશ ન કરો, તમને પ્રગટ ભગવાન મળશે. તમને પ્રગટ ભગવાન મળશે. અને પ્રગટ ભગવાનના સંતો અત્યારે તમારા ગામમાં આવ્યા છે. અત્યારે પ્રગટ ભગવાનના ભક્તો તમારા ગામમાં આવ્યા છે, તેનો સમાગમ કરજો. કે એમ કરજો એટલે ટૂંક સમયમાં તમને ભગવાનનો ભેટો થશે. આવી આકાશવાણી સાંભળી એટલે પછી સમુદ્રમાં ન પીડ્યા અને નિષ્કલંક મહાદેવના દર્શન કરી હર્ષપૂર્વક પાછા પોતાના ગામ પાણવીમાં આવ્યા. અને ગામમાં આવ્યા ને તો ગામને ચોરે 2 સંતો ઉતર્યા હતા. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી જે ગામડે સંતો ફરતા હતા ને, 2 સંતો ત્યાં ઉતરેલા, જઈને પગે લાગ્યા અને બધી વાત કરી સંતોને. ત્યારે સંતોએ કીધું કે તમારી રક્ષા સ્વામિનારાયણ ભગવાને કરી છે ભગત, અને એ ભગવાન હાલ ગઢડામાં પ્રગટ બિરાજે છે. પછી તો સંતો થોડાક દી રહ્યા, એના માટે સીધું સામા લાવ્યા, આખો દી બેસી રહે, સંતો વાતો કરે. સંતોએ કંઠી બાંધી, વ્રતમાન ધરાવ્યા, સત્સંગના નિયમ આપ્યા અને સંતો સાથે પૂજા ડોડિયા ગઢડા આવ્યા. મહારાજના દર્શન કર્યા અને મહારાજનો નિર્વિકલ્પ નિશ્ચય થઈ ગયો. અને પાછા પ્રેમનો દરિયો તો હતા જ. અને રાધા લક્ષ્મી કરતાં અધિક પ્રેમ ભગવાનમાં પૂજા ડોડિયાનો હતો. પછી ભગવાને નિયમ આપ્યા. થોડાક દી ગઢડામાં રહ્યા. હેવી હૃદયમાં મૂર્તિ ધારી સતત સ્વામિનારાયણ પછી નિયમ રાખ્યું, દર એકાદશીએ પાણવીથી હાલીને ગઢડા જાય, ભગવાનનું ધ્યાન કરે, ભગવાનનું ભજન કરે ને ખરેખરા ભગત થયા. અને જે દિવસે સ્વામિનારાયણ ભગવાન સ્વધામ પધાર્યા, જેઠ સુદ દશમ 1886ની સાલમાં, પોતે ખેતી કરતા ને હાથી હાંકતા ને કોઈકે વાત કરી કે પૂજા ભગત, સ્વામિનારાયણ ભગવાન દેહ મૂકી દીધો અને આ લોકમાંથી અંતર ધ્યાન થયા. સ્વામિનારાયણ ભગવાન તિરોધાન થયા અને ખેતર વચ્ચે હાથી ઊભું મૂકીને જે ડોટ મૂકી સીધા ગઢડા આવ્યા. ખૂબ માથા પછાડીને રોયા. ગોપાળન સ્વામીએ બહુ સમજાવ્યા, પણ મહારાજ ધામમાં ગયા એ સાંભળ્યું ત્યારથી ખાવા પીવાનું છોડી દીધું. ત્યારે પૂજા ભગતને ગોપાળન સ્વામીએ સમજાવ્યા કે પૂજા ભગત, મહારાજ આપણને આજ્ઞા કરીને ગયા છે, કોઈ અન્નનો ત્યાગ ન કરશો, મારી પાછળ કોઈ દેહનો ત્યાગ ન કરતા, આપણે ભગવાનની આજ્ઞામાં રહેવું જોઈએ. કે હા સ્વામી, તમારી વાત સાચી છે, પણ મારે ગળે હવે પાણી ઉતરતું નથી અને અનાજ પણ ઉતરતું નથી. એ મહારાજ ધામમાં ગયા પછી પૂજા ડોડિયા સતત મૂર્તિ ધારી બેસી રહે, આંખમાંથી આહુડાની ધાર થાય, ખાવા પીવાનું ભૂલી ગયા. અને છઠ્ઠે દિવસે મહારાજ એ પૂજા ડોડિયાને ધામમાં તેડી ગયા. એ આવા ભગવાનમાં પ્રેમવાળા પાણવી ગામના પૂજા ડોડિયા હતા. પણ એ દેહને ત્યાગવા માટે સમુદ્ર કિનારે ગયા, ભગવાને રક્ષા કરી અને પ્રગટના યોગમાં
લાવીને એકાંતિક ભક્ત થયા અને મહારાજના ધામમાં પહોંચ્યા. તો આવા ભક્ત રક્ષક ભગવાનના ચરણમાં કોટી કોટી વંદન.